સુરતમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ જ્યારે દિવાળીનો તહેવાર આવે ત્યારે આગની ઘટનાઓમાં વધારો થતો હોય છે અને તેને ધ્યાનમાં રાખીને આ વખતે ફાયર વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે। ફાયરના જવાનો 24/7 સ્ટેન્ડ બાય રહેવા માટે ખાસ સૂચના અપાઈ છે। સાથે જ 12 કલાકની શિફ્ટના આધારે ફાયર જવાનો કામ પર હાજર રહેશે। જેને ધ્યાનમાં રાખીને દિવાળીના 3 દિવસ માટે ફાયરના તમામ જવાનોની રજાઓ પણ રદ કરવામાં આવી। 1200થી વધુ જવાનોનો ફાયર વિભાગમાં સમાવેશ થાય છે। તો સાથે જો કોઈ જગ્યાએ આગ લાગે તો વોટર બાઉઝર, ટીટીએમ, ફાયર એન્જિન અને હાઇડ્રોલિક લેધર રોબોટ કેમેરા સહિતના જે આધુનિક સાધનો છે તેને કામમાં લેવામાં આવશે। શહેરના અલગ અલગ ખાતા દ્વારા જેસીપી અને ટેન્કર પણ એડવાન્સમાં મંગાવી લેવામાં આવ્યા છે। એક સાથે જ 9 ઝોનમાં વિવિધ 10 સ્થળો નક્કી કરી ત્યાં ટીમ તૈનાત પણ કરવામાં આવશે। 55થી 60 જેટલી ફાયરની ગાડીઓ તૈયાર રાખવામાં આવી છે। દિવાળી માં 24/7 સતત જો કોઈ વાહન દોડતું રહે છે ને તો એ છે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ। પરંતુ આ દિવાળીએ ફાયર વિભાગે શું તૈયારીઓ કરી છે, શું કાળજી લેવામાં આવી રહી છે અને કઈ રીતની વ્યવસ્થાઓ છે એ વિશે આપણી સાથે ડેપ્યુટી ઓફિસર જે છે ધોબી સર, આપણે એમની જોડે વાત કરી જાણે એમનું શું કહેવું છે। એસડી ધોબી સર, જે રીતના દિવાળીની અંદર આયોજનો કરવામાં આવે છે, ક્યાંક આગ લાગતી હોય, ક્યાંક દોડાદોડી થતી હોય, આ વર્ષે કઈ રીતનું આયોજન છે? મારું નામ એસડી ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ સુરત। અમે ગત વર્ષે પણ અને દર વર્ષે જે તૈયારી કરીએ છીએ, આ વર્ષે પણ અમારી તૈયારી પૂરી કરી લેવામાં આવેલી છે। અમે અમારા વાહનો સતત દોડતા રહે એના માટે ગાડીઓ તમામ જે નાની મોટી ખામીઓ દૂર કરી લેવામાં આવી અને વિશેષ કરીને પાણીના ટેન્કરોની અમને જરૂર પડે છે તો અમે સંબંધિત ઝોન કક્ષાએ હાઇડ્રોલિક વિભાગમાં પત્ર વ્યવહાર કરીને પ્રત્યેક વર્ષની માફક આ વર્ષે પણ ટેન્કરો મંગાવી લીધા છે। એટલે જે તે સમય દિવાળીના સમયે અમારા ઝોન ડિવાઈડ કર્યા છે એ પ્રમાણે વાહનો મૂકવામાં આવશે। ખાસ કરીને મલબો કે જો એવો કોઈ બનાવ બને ત્યારે જેસીબીની જરૂર પડતી હોય છે, એટલે ઝોનમાં અમે પત્ર વ્યવહાર કરીને જેસીબી ગાડીઓ પણ સ્ટાફ સહિત મંગાવી લીધી છે। અમારા કર્મચારીઓને પણ અમે સ્ટેન્ડ બાય કરી દીધા છે। અમારી પાસે 1200 જેવો સ્ટાફ, 1200 ઉપરાંતનો સ્ટાફ છે, એ લોકોને પણ પરિપત્ર કરીને સૂચના કરી દેવામાં આવી છે। સ્ટાફને અવેલેબલ રાખવા માટે જાણ કરી દેવામાં આવી છે। દિવાળી માટે પૂર્વ તૈયારી માટે શું શું કરવું એની સૂચનાઓ પસાર કરી દેવામાં આવી। આપણી પાસે વોટર બાઉઝર છે, ફાયર એન્જિન છે, મિની ટેન્કરો છે, હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, ટીટીએલ છે। આમાં અમે પબ્લિકને એવી વિનંતી કરીએ છીએ કે તેઓ ચાઇનીઝ ફટાકડા કે એનો ઉપયોગ ના કરે। સર, ખાસ કરીને ભૂતકાળના આપણે બનાવો છે જેને યાદ પણ ના કરવા જોઈએ, પણ એનાથી બોધપાઠ લેવો જોઈએ। તક્ષશિલાની ઘટના છે, સાથે જ અત્યારે માર્કેટો, કાપડ માર્કેટો જે આ દિવાળીના સમયે સતત બંધ રહેતી હોય, ડાયમંડ ઉદ્યોગ બંધ રહેતો હોય, પણ એવા સમયે આ કાપડ માર્કેટોમાંથી મસ્ત મોટી આગ ભભૂકી ઉઠે છે, તો એના માટે અને સંવેદનશીલ વિસ્તારો માટે શું કાળજી લેવાશે? અમે માર્કેટ વિસ્તારમાં વિશેષ કરીને ટેન્કરોની વ્યવસ્થા કરી છે, મોટા બાઉઝરો છે પાણીના, કે એવા વિસ્તારના ધારો કે કોઈ કોલ મળે તો તાકીદે એટેન્ડ થાય એ માટે ફાયર સ્ટેશન પર જે માર્કેટ વિસ્તારના ફાયર સ્ટેશનો છે એને તાકીદ કરી દેવામાં આવી છે। માણસોને પણ સ્ટેન્ડ બાય અને 24 કલાક આપણને માણસો મળી રહે એ રીતના સૂચના આપી દેવામાં આવી છે। એટલે આ હતા ફાયર ઓફિસરો જે સ્પષ્ટ રીતે પહેલેથી જ પ્લાનિંગ કરી લેતા હોય છે કે સુરત શહેર એક મોટું શહેર છે, લાખોની વસ્તી ધરાવતું શહેર છે અને અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની છે, પરંતુ આ ઘટનાનો બોધપાઠ લઈને તેનું પુનરાવર્તન ના થાય તે માટે સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ જે છે ખડે પગે આ દિવાળીએ પણ જોવા મળશે। 24/7 તમામ ફાયર અધિકારીઓ, કર્મચારીઓ, તમામ લોકો ફાયરના સજ્જ સાધનોની સાથે તૈયાર રહેશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।